મિત્રો લઈએ નવો ટોપિક વીએસ ઇપીઆર સિદ્ધાંત એટલે વેલેન્સ શેલ ઇલેક્ટ્રોન પેર રિપલ્ઝન. કોઈ અણુ આપ્યો હોય અને એ અણુની અંદર જે મધ્યસ્થ પરમાણુ હોય એની સંયોજકતા કોષ મતલબ કે એનો બાહ્યતમ કોષ એમાં જે ઇલેક્ટ્રોન્સ છે એની વચ્ચે જે અપાકર્ષણ થાય છે એનો સિદ્ધાંત. એટલે ગુજરાતીમાં એને કહેવાય સંયોજકતા કોષના ઇલેક્ટ્રોન યુગ્મની અપાકર્ષણ અસરનો સિદ્ધાંત. લખું છું અહીંયા વીએસઈપીઆર સિદ્ધાંતને ગુજરાતીમાં સંયોજકતા કોષના ઇલેક્ટ્રોનની અપાકર્ષણ અસર નો સિદ્ધાંત. સંયોજકતા કોષના ઇલેક્ટ્રોન ની અપાકર્ષણનો સિદ્ધાંત. મિત્રો અહીંયા એક વસ્તુ યાદ રાખીશું કે કોઈ પણ અણુનો આકાર કેવો હશે. દાખલા તરીકે મિથેનની વાત કરીએ તો મિથેન સમચતુષ્ફલકી આકાર ધરાવે. એમોનિયાનો વાત કરીએ તો એમોનિયાનો અણુ છે એ લગભગ ત્રિકોણીય પિરામિડ બરાબર. એવી રીતે BeCl2 રેખીય છે. તો આવું કેમ? શું પરિબળ હશે, કઈ ઘટના બની હશે જેને કારણે આકાર દરેકના અલગ અલગ છે? તો એનો સીધો જવાબ મળશે કે કોઈ પણ અણુમાં જે મધ્યસ્થ પરમાણુ છે એ મધ્યસ્થ પરમાણુની સંયોજકતા કોષમાં જે બંધકારક ઇલેક્ટ્રોન છે કે અબંધકારક ઇલેક્ટ્રોન છે એમની વચ્ચે જે અપાકર્ષણ થાય છે એને કારણે દરેકના આકાર બદલાઈ જાય છે. તો એના માટે આપણે લખી શકીએ પહેલો જ મુદ્દો વીએસઈપીઆર સિદ્ધાંત એ અણુના ભૌમિતિક રચના ભૌમિતિક આકાર સમજવા માટે ઉપયોગી છે. અણુના અણુની ભૌમિતિક સંરચના સમજવા માટે આ સિદ્ધાંત ઉપયોગી છે. મિત્રો અહીંયા કેટલીક અભિધારણાઓ જોઈશું. આ સિદ્ધાંતની અભિધારણા સમજતા પહેલા એક બીજી વાત કરી લઈએ. આ સિદ્ધાંત સિજ્વિક અને પોવેલ નામના વિજ્ઞાનીએ રજૂ કર્યો. સિજ્વિક અને પોવેલ નામના વિજ્ઞાનીએ વીએસઈપીઆર સિદ્ધાંત રજૂ કર્યો અને એમાં સુધારા વધારા નાયહોલ્મ અને ગેલેસ્પી નામના વિજ્ઞાની ગયા. નાયહોલ્મ અને ગેલેસ્પીએ તેમાં સુધારા વધારા કર્યા. સિજ્વિક અને પોવેલે આ સિદ્ધાંત રજૂ કર્યો. નાયહોલ્મ અને ગેલેસ્પીએ તેમાં સુધારા વધારા કર્યા. આ સિદ્ધાંતની અભિધારણા શું છે એ સમજીએ આપણે. આ સિદ્ધાંતની અભિધારણામાં નંબર 1 કોઈ પણ અણુના આકાર કોઈ પણ અણુની ભૌમિતિક રચના અણુના આકાર બોલો કાં તો જ્યોમેટ્રિકલ શેપ કાં તો ભૌમિતિક સંરચના એ કોના પર ડિપેન્ડ કરે છે? અણુના આકાર એ મધ્યસ્થ પરમાણુ તમને જે આપ્યો હોય એ મધ્યસ્થ પરમાણુની સંયોજકતા કક્ષક મધ્યસ્થ પરમાણુની જે કક્ષક છે બરાબર એમાં રહેલા ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા ઉપર આધાર રાખે. આ ઇલેક્ટ્રોન યુગ્મ છે મિત્રો. જો ઇલેક્ટ્રોન યુગ્મ 2 હશે તો આકાર એ મુજબનો હશે. જો આ મધ્યસ્થ પરમાણુ છે, કોણ છે? મધ્યસ્થ પરમાણુની આસપાસ જો ઇલેક્ટ્રોન યુગ્મ 3 હશે તો આકાર એ મુજબનો હશે. જો ઇલેક્ટ્રોન યુગ્મ 4 હશે તો આકાર એ મુજબનો હશે. લખ્યું છે કે કોઈ પણ અણુના ભૌમિતિક આકાર એ મધ્યસ્થ પરમાણુ, આ કયો પરમાણુ છે? સેન્ટ્રલ એટમ.
કોઈપણ અણુનો આકાર મધ્યસ્થ પરમાણુની સંયોજકતા કોષમાં રહેલા ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા ઉપર ડિપેન્ડ કરે. એ ઇલેક્ટ્રોન યુગ્મ ચાહે બંધકારક હોય કે પછી અબંધકારક હોય, બંને ઉપર ડિપેન્ડ કરે છે. કોઈપણ અણુના આકાર એ મધ્યસ્થ પરમાણુની સંયોજકતા કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા ઉપર આધાર રાખે છે. એ ઇલેક્ટ્રોન યુગ્મ બંધકારક હોય કે અબંધકારક, બંને ઉપર અણુનો આકાર આધાર રાખે છે. તો આપણી પાસે એક સરસ શબ્દ અણુનો આકાર ઇલેક્ટ્રોન યુગ્મ ઉપર ડિપેન્ડ કરે છે. ઇલેક્ટ્રોન યુગ્મ બંધકારક હોય કે અબંધકારક, બંને ઉપર ડિપેન્ડ કરે છે, એની સંખ્યા ઉપર આધારિત છે. ચલો આગળ ગયા. ત્યારબાદ આપણે જાણીએ છીએ કોઈ અણુની અંદર મધ્યસ્થ પરમાણુ જે હોય, મધ્યસ્થ પરમાણુ, કોઈ પણ અણુમાં મધ્યસ્થ પરમાણુની જે સંયોજકતા કક્ષક છે, સંયોજકતા કક્ષકની અંદર આપ સૌ જાણો છો કે ઇલેક્ટ્રોન છે, રાઈટ? હવે ઇલેક્ટ્રોન ઋણ વીજભારિત છે. અણુમાં મધ્યસ્થ પરમાણુની સંયોજકતા કક્ષકમાં ઇલેક્ટ્રોન છે. હું ધારો કે આવી રીતે ના બતાવું તો આવી રીતે પણ બતાવી શકાય, રાઈટ? ચાલે. અણુમાં મધ્યસ્થ પરમાણુની સંયોજકતા કક્ષકમાં ઇલેક્ટ્રોન છે. ઇલેક્ટ્રોન ઋણ વીજભારિત છે. આથી ઇલેક્ટ્રોન જેમ બને એમ બીજા ઇલેક્ટ્રોનથી દૂર જવા પ્રયત્ન કરશે. એટલે કે સરખો વીજભાર હોવાને કારણે ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતી કક્ષકો એકબીજાથી જેમ બને એમ મહત્તમ અપાકર્ષણ પામે. તો લખીશું મધ્યસ્થ પરમાણુની સંયોજકતા કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન ઋણ વીજભારિત છે, માટે તેઓ અવકાશમાં એકબીજાને મહત્તમ અપા કરશે. અવકાશમાં શક્ય એટલું વધારે અપાકર્ષણ કરે. અવકાશમાં તેઓ એકબીજાથી દૂર જવા પ્રયત્ન કરે. શક્ય એટલે દૂર અંતરે ગોઠવાય. લખીશ અહીંયા શક્ય એટલા અંતરે દૂર ગોઠવાવા પ્રયત્ન કરે. ફરી એક વાર, અણુમાં મધ્યસ્થ પરમાણુ છે. આ મધ્યસ્થ પરમાણુની સંયોજકતા કક્ષકમાં ઇલેક્ટ્રોન છે અને આ ઇલેક્ટ્રોન ઋણ વીજભારિત હોવાને કારણે અવકાશમાં તેઓ શક્ય એટલા એકબીજાથી દૂર જવા પ્રયત્ન કરે અને તેઓ અવકાશમાં, આ કક્ષકો અવકાશમાં એકબીજાને મહત્તમ અપા કરશે. તો ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતી કક્ષકો શક્ય એટલી દૂર ગોઠવાય અને ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતી કક્ષકો અવકાશમાં શક્ય એટલી દૂર ગોઠવાતી હોવાને કારણે મહત્તમ અપાકર્ષણ અનુભવે. મિત્રો, આ બે અભિધારણા તમારે યાદ રાખવાની છે. હવે બીજી વસ્તુ, કોઈ પણ તત્વ પાસે, માની લો કે એક તત્વ છે, તત્વ પાસે ધારો કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. આ ઇલેક્ટ્રોન યુગ્મ કેવું છે? બંધમાં ભાગ ના ભજવે એવું. અને આ ઇલેક્ટ્રોન્સ કેવા છે? બંધમાં ભાગ ભજવે એવા. તો પછી અપાકર્ષણ સૌથી વધુ કોનું થાય? અબંધ વચ્ચે અપાકર્ષણ સૌથી વધુ થાય. અબંધ અને બંધ વચ્ચે અપાકર્ષણ ઓછું થાય અને બંધ વચ્ચે તો સૌથી ઓછું અપાકર્ષણ જોવા મળે. તો પછી ઇલેક્ટ્રોન યુગ્મની અપાકર્ષણ અસર જે છે એની માત્રા નો ક્રમ આપીએ તો હું લખીશ અહીંયા અપાકર્ષણની માત્રાનો ક્રમ. અપાકર્ષણની માત્રાનો ક્રમ, સૌથી વધુ અપાકર્ષણ કોની વચ્ચે? અબંધકારક ઇલેક્ટ્રોન અબંધકારક. આપણે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ
એને એલપી કહી દઈએ. શું કહી દઈએ? એલપી. અને બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એને બોન્ડ પેર બીપી કહી દઈએ. અને આનો યુઝ કરીએ. સૌથી વધુ અપાકર્ષણ કોની કોની વચ્ચે જોવા મળે? તો યાદ રાખીશું, આ કોઈ તત્વ આપ્યું છે એવું સમજી લઈએ. તો અપાકર્ષણ સૌથી વધુ આની વચ્ચે જોવા મળે. એટલે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જેમ બને એમ બહુ જ દૂર ગોઠવાય. તો હું લખીશ એલપી એલપી. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે મહત્તમ અપાકર્ષણ જોવા મળે. અબંધ અને બંધ વચ્ચે થોડું ઓછું જોવા મળે. એલપી બીપી. અને બોન્ડ પેર વચ્ચે તો સૌથી ઓછું ઇલેક્ટ્રોન નું અપાકર્ષણ જોવા મળે. આ થઈ વાત અપાકર્ષણની માત્રા. અબંધકારક વચ્ચે વધુ અપાકર્ષણ, બંધકારક વચ્ચે થોડું ઓછું અપાકર્ષણ, અને બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે સૌથી ઓછું અપાકર્ષણ જોવા મળે. એક વાર ફરી જોઈ લઈએ. વીએસ ઇપિયા અસર. સંયોજકતા કોષના ઇલેક્ટ્રોન યુગ્મની અપાકર્ષણ અસરનો સિદ્ધાંત. આ સિદ્ધાંત વડે અણુના આકાર, અણુના ભૌમિતિક સંરચના જાણી શકાય છે. આ આકાર એટલે કે બધા આકાર જે છે એ અલગ અલગ છે. એનું રીઝન શું છે? તો અણુમાં જે મધ્યસ્થ પરમાણુ છે એ છે. આ સિદ્ધાંત કોણે રજૂ કર્યો? સિઝ્વિક અને પોવેલ નામના વિજ્ઞાનીએ આ સિદ્ધાંત રજૂ કર્યો. નાયહોલ્મ અને ગેલિસ્પીએ તેમાં સુધારા વધારા કર્યા. બીજી વસ્તુ, વીએસઈપીઆર સિદ્ધાંતની અભિધારણા. કોઈ પણ અણુના આકાર એ મધ્યસ્થ પરમાણુની સંયોજકતા કક્ષક. કોઈ પણ અણુના આકાર એ મધ્યસ્થ પરમાણુની સંયોજકતા કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન યુગ્મ ઉપર આધારિત છે. એટલે કે ઇલેક્ટ્રોનની સંખ્યા ઉપર આધારિત છે. દાખલા તરીકે તમને કહું કે અણુમાં મધ્યસ્થ પરમાણુની આસપાસ સંયોજકતા કોષમાં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ પણ છે અને બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ પણ છે. તો બંનેની સંખ્યા ઉપર અણુનો આકાર આધારિત છે. ત્યારબાદ અણુમાં મધ્યસ્થ પરમાણુની સંયોજકતા કક્ષકમાં ઇલેક્ટ્રોન છે અને એ ઇલેક્ટ્રોન ઋણવીજભારિત છે. ઇલેક્ટ્રોન કેવો છે? ઋણવીજભારિત. માટે ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ થતું હોવાને લીધે આ કક્ષકો શક્ય એટલી એકબીજાથી દૂર ગોઠવવા પ્રયત્ન કરે છે. આ કક્ષકો એકબીજાથી શક્ય એટલી દૂર ગોઠવવા પ્રયત્ન કરે છે અને તેઓ અવકાશમાં મહત્તમ એકબીજાને અપાકર્ષે છે. અને તેમની અંદર અપાકર્ષણ જે માત્રાનો ક્રમ છે એ નીચે મુજબ જોવા મળે છે. એલપી સૌથી વધુ અપાકર્ષણ, બીપી સૌથી ઓછું અપાકર્ષણ. એટલે કે અપાકર્ષણની માત્રામાં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે સૌથી વધુ અપાકર્ષણ અને બંધકારક વચ્ચે થોડું ઓછું અને બંધકારક વચ્ચે સૌથી ઓછું અપાકર્ષણ જોવા મળે છે. મિત્રો, આવી રીતે જો આપણે ચર્ચા કરવા માંગતા હોઈએ તો SO2 ની વાત કરી લઈએ. ચલો મને કહો, SO2 નો આકાર આ ટાઈપનો છે. વાસ્તવમાં SO2 નો જે બંધ કોણ છે એ 120 ડિગ્રીનો હોવો જોઈએ, પણ 119.5 ડિગ્રી બંધ કોણ છે. આવું કેમ? તો યાદ રાખીશું, અહીંયા સલ્ફર પર નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન છે. આ સલ્ફર ઉપર રહેલા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ બરાબર સલ્ફર ઉપર રહેલ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એ પેલા બંધકારક સાથે અને આ બાજુ પણ અબંધકારક એ પેલા બંધકારક સાથે અપાકર્ષણ કરે. એટલે બંધકોણ ખરેખર હોવો જોઈએ
120 ડિગ્રી એના બદલે બની જાય છે 119.5 ડિગ્રી। તો મિત્રો ઘણા બધા અણુની અંદર આ ઘટના જોવા મળે છે। બંધકોણ જે નિયમિત હોવો જોઈએ એના કરતા થોડો ચેન્જ થઈ જાય છે ડ્યુ ટુ VSEPR ઇફેક્ટ। મતલબ કે કોઈ પણ અણુના આકાર એનો આધાર VSEPR ઉપર રહેલો છે। SO2 અણુમાં વાસ્તવિક દ્રષ્ટિએ બંધકોણ 120 ડિગ્રીનો હોવો જોઈએ, પરંતુ અપાકર્ષણ અસર થઈ, અપાકર્ષણ ઇફેક્ટ થઈ એટલા માટે બંધકોણ 119.5 ડિગ્રીનો થઈ જાય છે। આપણે VSEPR ની અંદર એક એવા અણુ પર ચર્ચા કરીએ કે જેમાં મધ્યસ્થ પરમાણુ જે હોય એની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય જ નહીં। દાખલા તરીકે હું થોડાક ચર્ચા કરું આકારની, અહીંયા હું એક હેડિંગ મારી દઉં છું। આપણે એક એવા અણુ પર ચર્ચા કરીશું કે જેમાં મધ્યસ્થ પરમાણુ પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ગેરહાજર હોય। મધ્યસ્થ પરમાણુ પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ગેરહાજર હોય એવા અણુ પર આપણે ડિસ્કશન કરવા માંગીએ છીએ। એમના આકાર, બંધકોણ અને કયા કયા ઉદાહરણ છે એ જોવા માંગીએ છીએ। ચલો સમજીશું આપણે। પહેલી વાત કરીએ AB2 અણુની। ચલો AB2 અણુ કેવો છે? એમાં A વચ્ચે આવે અને B આજુબાજુ આવે। મિત્રો મારો કહેવાનો મતલબ એ છે કે A ની ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન નથી, એની પાસે જે પણ ઇલેક્ટ્રોન છે એ બંધ બનાવ જતા રહ્યા, એટલે કે એની પાસે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જ છે। અબંધકારક અહીંયા જે માથા પર લખીએ છીએ આપણે એવા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ A ની ઉપર છે નહીં, કેમ કે આપણે લિસ્ટ શું માન્યું છે? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ગેરહાજર હોય મધ્યસ્થ પરમાણુ પર, એવા અણુ પર ચર્ચા કરીએ છીએ। ચલો AB2 નો અણુ આ પ્રકારનો હોય તો મિત્રો એંગલ કેટલો જોવા મળે? આશરે 180। અને આ આકાર કેવો દેખાય છે? રેખીય। કેવો દેખાય છે? રેખીય। કયા અણુ આ પ્રકારના હોય? BeCl2 અને HgCl2। AB2 પ્રકારનો અણુ એ રેખીય છે। ચલો મિત્રો આગળ વધીએ। AB3 A વચ્ચે લઈશું, B અહીંયા એક લઈએ, એક અહીંયા લઈએ અને એક અહીંયા લઈએ। મિત્રો તમે જાણો છો અહીંયા A ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ગેરહાજર છે, હું વચ્ચે લખીશ A ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ગેરહાજર છે। આ બંધકોણ બનશે 120, બંધકોણ 120 ડિગ્રીનો બનશે અને આકાર બની ગયો સમતલીય ત્રિકોણ। સમતલીય ત્રિકોણ। કયા અણુ આ પ્રકારે હશે? સમતલીય ત્રિકોણ વાળા અણુમાં BCl3 નો સમાવેશ થાય અથવા તો BF3 નો સમાવેશ થાય। એવી રીતે AB4 મિત્રો AB4 અણુમાં A વચ્ચે અને B જે 4B લખવાના એમાંનો આવી રીતે આને કહેવાય સમચતુષ્ફલકીય આકાર અને બોન્ડ એંગલ આવશે 109.5 ડિગ્રી અને સમચતુષ્ફલકીય આકાર AB4 ના અણુમાં જોવા મળે અને આવા અણુઓ તરીકે મિથેન અને એમોનિયમ આયન NH4 આ બેનો સમાવેશ થાય। અહીંયા BeCl2 HgCl2, અહીંયા BCl3 BF3 અને અહીંયા CH4 NH4+। ત્યારબાદ મિત્રો AB5 અણુમાં જોઈશું એ વચ્ચે આવશે। B આપણે 3 લઈ લઈએ, 1 2 3
ઉપર અને એ નીચે. રાઈટ, ત્રિકોણની ઉપર બી અને એક નીચે બી. આને કહેવાય ત્રિકોણીય દ્વિપિરામિડ આકાર. કયો આકાર? ત્રિકોણીય દ્વિપિરામિડ નો આકાર. મિત્રો AB5 નો અણુ ત્રિકોણીય દ્વિપિરામિડ નો આકાર ધરાવે છે અને આમાં PCl5 નો સમાવેશ થાય, ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ. એટલે મધ્યસ્થ પરમાણુ પાસે અત્યારે કોઈ પણ પ્રકારના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે નહીં. અહીં જોઈ શકો છો AB2 માં AB3, AB4, AB5 અને હવે આવશે AB6. દરેકના સંકરણની પણ આપણે ચર્ચા કરી લઈશું હમણાં. ચલો AB6 એમાં A વચ્ચે આવશે, B આજુબાજુ 6, ચલો આને કહેવાય અષ્ટફલકીય આકાર. અષ્ટફલકીય આકાર અને આમાં ઉદાહરણ આવશે SF6. બોલો ઓકે મિત્રો, આ થઈ વાત અણુ કે જેમાં મધ્યસ્થ પરમાણુ પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે જ નહીં એવા અણુના ઉદાહરણ આપણે જોયા. એટલે આપણું હેડિંગ શું બન્યું? એવા અણુઓ કે જેમાં મધ્યસ્થ પરમાણુ પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ગેરહાજર હોય તેવા અણુના આકાર, ઉદાહરણ, બંધકોણ અને સંકરણ. ચલો મિત્રો, AB2 માં કયું સંકરણ જોવા મળે? sp. આમાં કયું સંકરણ જોવા મળે? sp2. આમાં કયું સંકરણ જોવા મળે? sp3. આમાં કયું જોવા મળે? sp3d. અને આમાં કયું જોવા મળે? sp3d2. મિત્રો આ ખાસ વસ્તુ રાખવાની. પહેલા sp, પછી sp2, પછી sp3, પછી sp3d અને છેલ્લે sp3d2. મિત્રો આવી રીતે તમે કોઈ પણ અણુમાં મધ્યસ્થ પરમાણુ પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ના હાજર હોય એટલે કે ગેરહાજર હોય ત્યારે જોવા મળતા આકાર, સંકરણ, બંધકોણ એની ચર્ચા કરી. અને હવેના એક રાઉન્ડમાં જોઈશું અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હાજર હોય તેવા અણુ પર ચર્ચા કરીશું. આટલું કામ થાય તો આપણો VS EPR અસરનો સિદ્ધાંત પૂરો થાય. મિત્રો હવે ચર્ચા કરીશું કેટલાક અણુઓ કે જેમાં મધ્યસ્થ પરમાણુ પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હાજર હોય. હેડિંગ મારીશું અહીંયા. મધ્યસ્થ પરમાણુ પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હાજર હોય તેવા અણુઓ. એમાં લઈશું આપણે પહેલા AB2E, પછી AB3E, પછી આમાંથી એક અહીં જતો રહે એટલે AB2E2, પછી AB4E, પછી આમાંથી અહીં જતો રહે એટલે AB3E2, પછી AB5E અને આમાંથી અહીં જતો રહે એટલે AB4E2. 1 2 3 4 5 6 અને 7. મિત્રો આપણે 7 આકારો જોવાના છે. ચલો ચાલુ કરીએ આપણે.
Ab2e નો મતલબ એ પરમાણુની સાથે બે બી પરમાણુ જોડાયા હશે અને એના માથા પર એક અબંધકારક ઇલેક્ટ્રોન. ઈ નો મતલબ શું? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એની ઉપર એક જોવા મળે. દાખલા તરીકે તમને કહું Ab2e એટલે હું આવી રીતે રજૂ કરી શકું. Ab2e એ બી અહીંયા અને માથા ઉપર એના માથા ઉપર એક ઇલેક્ટ્રોન યુગ્મ, રાઈટ. એવી રીતે Ab3e, ચલો Ab3e એ અહીંયા વચ્ચે B3 1 2 3 અને એના માથા ઉપર એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, રાઈટ. ચલો Ab2e2 એટલે એ વચ્ચે 1 2 3 અને 4 આવી રીતે જ એના માથા પર એક અને એક બે એટલે એના માથા પર એક અને એક બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આવી ગયા અને બે બી તો ખરા જ. એક બી અહીંયા એક બી અહીંયા. ચલો Ab4e બનાવીએ. શું કરીશું Ab4e માં? એ 1 2 3 4 અને 5 એના માથા પર એક ઇલેક્ટ્રોન યુગ્મ. બી કેટલા? 4. એવી રીતે Ab3e2 એ બી કેટલા? 3 E2 આ ઈ કહેવાય. ઈનો મતલબ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એટલે મધ્યસ્થ પરમાણુ પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એક હાજર છે. અહીંયા બે, અહીંયા બે, અહીંયા એક ને અહીંયા એક. એવી રીતે Ab5e એની સાથે કેટલા? 5 બી થઈ ગયા અને એક ઈ નીચે આવી જાય, રાઈટ. એવી રીતે Ab4e2 1 2 3 4 બોલો. ઓકે, આ થઈ વાત આકારની. હવે Ab2e નો જે આકાર છે એ તમને દેખાય છે અત્યારે. ઇલેક્ટ્રોન યુગ્મ સહિતનો આકાર જોઈએ તો સમતલીય ત્રિકોણ કહેવાય. પણ મિત્રો નથી એવું. આપણે ઇલેક્ટ્રોન યુગ્મને આકારમાં ધ્યાનમાં લેવાનો નથી. ફક્ત બી એ અને બી આટલો જ આકાર ચેક કરવાનો છે. એ આકારને શું કહેવાશે? વળેલો આકાર, બેન્ડ આકાર. એવી રીતે અહીંયા આમ જોવા જઈએ તો આકાર સમચતુષ્ફલક થાય, પણ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને આકારમાં લેતા નથી. ફક્ત 3 બી ને ધ્યાનમાં લઈશું. તો એ અહીંયા 1 બી અને 1 બી આકાર કયો કહેવાશે? આ આકાર કહેવાશે ત્રિકોણીય પિરામિડ. ત્રિકોણીય પિરામિડ. ચલો અહીંયા બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હાજર છે અને આકારમાં ધ્યાનમાં રહેતા નથી. તો આ આકાર કયો દેખાશે? આકાર કયો છે? વળેલો. આનો વાચ બેન્ટ, વી શેપ. વળેલો. મિત્રો આ આકાર કયો છે? ચીચવો, સીસો અથવા તો ચીચવો આકાર. મિત્રો આ આકાર કયો છે? ટી આકાર. આ આકાર કયો છે? ચોરસની ઉપર એક એટમ છે, મતલબ કે ચોરસ તો ખરો જ, એક એટમ ઉપર. તો આને કહેવાય ચોરસ પિરામિડ. ચોરસ પિરામિડ. આનો આકાર કયો દેખાય છે? સમતલીય ચોરસ.
મિત્રો અહીંયા એક વસ્તુ ધ્યાન રાખીશું કે Ab2E માં બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા હતા? A જોડે B કેટલા હતા? 2. અને અબંધકારક ઇલેક્ટ્રોન કેટલા હતા? 1. A જોડે B કેટલા છે? 3. અબંધકારક ઇલેક્ટ્રોન 1. A જોડે B કેટલા? 2. અબંધકારક ઇલેક્ટ્રોન કેટલા? 2. A જોડે B કેટલા? 4. અબંધકારક ઇલેક્ટ્રોન કેટલા? 1. A જોડે B 3. અબંધકારક 2. 5 1 4 2. તો મિત્રો આ પણ એક સરસ મુદ્દો આવી ગયો. તમારા અણુની અંદર કેટલા બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, કેટલા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, એને આધારે ક્વેશ્ચન પૂછી શકાય. દાખલા તરીકે જ્યારે કોઈ અણુમાં 4 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય અને એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય તેવો અણુ દર્શાવો. તો આ બતાવવું પડે, એનો આકાર દર્શાવવો પડે. બોલો ક્લિયર? હવે આવા પદાર્થના જે ઉદાહરણ છે એમાં શું આવે? SO2 અને O3 એ આના ઉદાહરણ આવે. એમોનિયમ નહીં, એમોનિયા આનું ઉદાહરણ કહેવાય. પછી પાણી એ આનું ઉદાહરણ કહેવાય. બરાબર? પછી SF4, SF6 નહીં, SF4 આનું ઉદાહરણ કહેવાય. ClF3 આનું ઉદાહરણ કહેવાય. એવી રીતે BrF5 અને છેલ્લે ઝેનોન ફ્લોરાઇડ એ આનું ઉદાહરણ કહેવાય. તો તમે અત્યારે આવી રીતે એક નાનકડી માહિતી પૂરી પાડી જેને આપણે એક ચાર્ટ સ્વરૂપે રજૂ કરી દઈએ. આમાંથી ઘણા બધા ક્વેશ્ચન્સ MCQ તરીકે આપણે પૂછી શકીએ. રાઈટ? આવી રીતે કોઈ પણ અણુ માટે આપણે આકાર જોઈ શકીએ. તો VSEPR સિદ્ધાંતની ખાસિયત જ આ છે કે કોઈ પણ અણુના ભૌમિતિક આકાર જાણી શકાય.